કોઈ રેસ્ટોરન્ટની બહાર આમ લાંબી લાઈન જોઈને ક્યારે એવું લાગ્યું છે કે અરે વાહ, આ ધંધો તો જોરદાર ચાલતો હશે? હા, બરાબર. અથવા તો ઓફિસમાં કોઈ નવું સોફ્ટવેર વાપરતા હોઈએ અને મનમાં થાય કે આ તો ભવિષ્યમાં બધે જ વપરાશે. તમને કદાચ નવાઈ લાગશે, પણ આવા સાવ સામાન્ય લાગતા જે અવલોકનો છે ને, એ શેર બજારમાં ક્યારેક મોટી સફળતા અપાવી શકે છે. અને આ જ વિચારધારાના આમ કહીએ તો કેન્દ્રમાં છે પીટર લિન્ચ, સુપ્રસિદ્ધ રોકાણકાર, અને તેમનું પેલું પ્રખ્યાત પુસ્તક વન અપોન વોલ સ્ટ્રીટ. આજે આપણે એના પર જ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર છે પીટર લિન્ચ, ઇન્વેસ્ટિંગ વિથ ધી એમેચ્યોર્સ એજ નામનો સ્ત્રોત. આપણો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ, એટલે કે આપણા જેવા લોકો, બરાબર, આપણા જેવા લોકો પોતાના રોજબરોજના અનુભવોનો ઉપયોગ કરીને પેલું વોલ સ્ટ્રીટના મોટા ગણાતા નિષ્ણાતો કરતાં પણ વધુ સારો દેખાવ કરી શકે છે. અને લિન્ચ આને બહુ સરસ નામ આપે છે, એમેચ્યોર્સ એજ, એટલે કે બિન અનુભવીનો ખાસ ફાયદો. તો શરૂઆત કરીએ પીટર લિન્ચ કોણ છે એનાથી. કારણ કે એ સમજવું અગત્યનું છે કે આ કોઈ ખાલી થિયરી આપનારા પ્રોફેસર નથી. બિલકુલ નહીં. પીટર લિન્ચ પોતે એક અત્યંત સફળ ફંડ મેનેજર રહી ચૂક્યા છે. એમણે જે કહ્યું તે કરી બતાવ્યું છે વાસ્તવિક દુનિયામાં. ખરું. તેઓ 1977થી 1990 સુધી, એટલે લગભગ 13 વર્ષ, ફિડેલિટી મેગેલન ફંડના મેનેજર હતા. અને એમના સમયમાં જે પરિણામો આવ્યા એ ખરેખર આમ અકલ્પનીય કહી શકાય. અકલ્પનીય એટલા માટે કે એમના નેતૃત્વ હેઠળ ફંડે સરેરાશ વાર્ષિક 29.2%નું વળતર આપ્યું. 29.2%. એ પણ સરેરાશ. હા, સરેરાશ. અને આ કોઈ 1-2 વર્ષની વાત નથી, સળંગ 13 વર્ષ સુધી. આટલું ઊંચું રિટર્ન જાળવી રાખવું એ નાણાકીય જગતમાં ખરેખર ચમત્કાર જેવું જ ગણાય. અને એમણે ફંડની સાઇઝ પણ કેટલી વધારી દીધી હતી. એમણે શરૂઆત કરી ત્યારે ફંડ લગભગ $18 મિલિયન હતું, અને જ્યારે એમણે છોડ્યું ત્યારે એ $14 બિલિયન થઈ ગયું હતું. અદ્ભુત. તો પછી આટલી મોટી સફળતા પાછળનું રહસ્ય શું હતું? કોઈ જટિલ ગણતરીઓ કે પછી કોઈ અંદરની બાતમી? ના. લિન્ચનો જવાબ તો આશ્ચર્યજનક રીતે બહુ સાદો હતો. એમનું માનવું હતું કે રોકાણ માટેના જે બેસ્ટ આઈડિયાઝ છે ને, તે મોટાભાગે આપણી આસપાસ જ હોય છે. મોલમાં, સુપરમાર્કેટમાં, ઓફિસમાં, આપણા બાળકોના રમકડામાં. હા, એટલે જટિલ મોડેલ્સમાં નહીં, પણ રોજબરોજના અવલોકનોમાં. બરાબર. આ જ વિચાર વન અપોન વોલ સ્ટ્રીટ પુસ્તકનો આત્મા છે. સાદગીમાં અને રોજિંદા અનુભવોમાં જ તક છુપાયેલી છે. અને આ જ વાત આપણને પુસ્તકના સૌથી ક્રાંતિકારી કહી શકાય એવા ખ્યાલ તરફ લઈ જાય છે, એમેચ્યોર્સ એજ. હા, સામાન્ય રોકાણકારનો ફાયદો. પણ આ થોડું વિચિત્ર નથી લાગતું? સામાન્ય રીતે આપણે માનીએ કે જે પ્રોફેશનલ છે, જે નિષ્ણાત છે, એ વધુ જાણકાર હોય. એમની પાસે કેવી રીતે એજ ન હોય? લાગે તો એવું જ, પણ લિન્ચનો તર્ક સમજવા જેવો છે. જુઓ, વોલ સ્ટ્રીટનો એનાલિસ્ટ ક્યાં બેઠો હોય? ઓફિસમાં. હા, સ્પ્રેડશીટ અને કમ્પ્યુટર સ્ક્રીન સામે. બરાબર. એ આખો દિવસ આંકડા, રિપોર્ટ્સ, ડેટા એ બધામાં ડૂબેલો રહે છે. એની દુનિયા મોટેભાગે સ્ક્રીન અને ડેટા પૂરતી સીમિત હોય છે. જ્યારે સામાન્ય વ્યક્તિ વાસ્તવિક દુનિયામાં જીવે છે. એ પ્રોડક્ટ્સ વાપરે છે, સેવાઓનો અનુભવ કરે છે, એને જમીની હકીકતનો સીધો સંપર્ક હોય છે. ઓહ, એટલે તમે એમ કહો છો કે આ જમીની હકીકતનો જે સંપર્ક છે એ જ સામાન્ય માણસની તાકાત છે? ચોક્કસ. દાખલા તરીકે જુઓ, એક ડોક્ટર હોય, એને ખબર હોય કે કઈ નવી દવા ખરેખર દર્દીઓ પર સારી અસર કરી રહી છે. હા, ઘણીવાર તો દવા વિશે મોટી ચર્ચા શરૂ થાય એના મહિનાઓ પહેલા જ એમને ખ્યાલ આવી જાય. બરાબર. એવી જ રીતે કોઈ ટેકનોલોજી કંપનીમાં કામ કરતો કર્મચારી હોય, એ કદાચ તરત પારખી લે કે કયું નવું સોફ્ટવેર ખાલી માર્કેટિંગ ગતકડું છે અને કયું ખરેખર ક્રાંતિકારી છે. અથવા પેલું ઉદાહરણ, રજાઓમાં બાળકો માટે રમકડા લેવા જઈએ. હા, તરત ખબર પડી જાય કે કયા રમકડા માટે બાળકો પડાપડી કરે છે, કયું રમકડું સ્ટોકમાં આવતાની સાથે જ ખલાસ થઈ જાય છે. આ બધી માહિતી, આ ઇન્ટેલિજન્સ વોલ સ્ટ્રીટ સુધી પહોંચતા તો વાર લાગે ને? બહુ વાર લાગે. અને આ સમજાવવા માટે પીટર લિન્ચના પોતાના જીવનનો એક ક્લાસિક કિસ્સો છે. એમની પત્ની કેરોલિન એકવાર સુપરમાર્કેટમાંથી લેગ્સ નામની પેન્ટીહોઝ લઈ આવ્યા. પેલી સ્ત્રીઓના મોજા જેવી પ્રોડક્ટ. હા, તેમણે લિન્ચને કહ્યું કે આની ક્વોલિટી બહુ સરસ છે
અને સૌથી મહત્વનું, એ ડિપાર્ટમેન્ટ સ્ટોરને બદલે સુપરમાર્કેટમાં આસાનીથી મળી જાય છે, ખૂબ સગવડભર્યું છે. એટલે એક સામાન્ય ગ્રાહકનો ફીડબેક હતો, પણ લિન્ચે એને રોકાણની દ્રષ્ટિએ જોયો. એકદમ. એમણે ખાલી પ્રોડક્ટની ક્વોલિટી પર ધ્યાન ના આપ્યું. એમણે વિચાર્યું કે આ સુપરમાર્કેટમાં વેચાવું એની પાછળનું બિઝનેસ મોડલ શું છે. એમણે એની પેરેન્ટ કંપની હેન્સ પર થોડું સંશોધન કર્યું અને એમને સમજાયું કે આ તો ક્રાંતિકારી વિતરણ મોડલ છે. સુપરમાર્કેટ અને દવાની દુકાનો દ્વારા પેન્ટીહોઝ વેચવું એ બિલકુલ નવું હતું. એટલે ખાલી સારી પ્રોડક્ટ નહીં, પણ એક નવું કાર્યક્ષમ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પણ હતું. બરાબર. અને પરિણામ, એમણે હેન્સમાં રોકાણ કર્યું અને એ સ્ટોક 6 ગણો વધ્યો. વાહ! આ જ છે એમેચ્યોર્સ એજ. આપણે બધા ગ્રાહક તરીકે, કર્મચારી તરીકે કે ખાલી આસપાસ જોનારા નાગરિક તરીકે એવી કંપનીઓ અને ટ્રેન્ડ્સને વહેલા ઓળખી શકીએ છીએ. હા, ઘણીવાર તો વોલ સ્ટ્રીટના મોટા માથાઓને ખબર પડે એના મહિનાઓ, ક્યારેક વર્ષો પહેલા. પણ અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. લિન્ચ ખાલી અવલોકન કરીને કૂદી પડવાનું નથી કહેતા. ના, બિલકુલ નહીં. આ એજ, આ ફાયદો, એ તો ખાલી શરૂઆત છે, પહેલું પગલું છે. એના પછીનું પગલું અત્યંત નિર્ણાયક છે. અને એ છે સંશોધન. કારણ કે લિન્ચનો અંતિમ ગોલ તો શું હતો? 10 બેગર શોધવાનો. હા, 10 બેગર એટલે એવો સ્ટોક જે 10 ગણો વધી જાય. તમારા 10,000 રૂપિયાના રોકાણને 1 લાખ રૂપિયા બનાવી દે. આવા સ્ટોક જો લાંબા ગાળે ખરી સંપત્તિ બનાવે છે. ચોક્કસ. અને આવા 10 બેગર સુધી પહોંચવું હોય તો ખાલી સારી પ્રોડક્ટ જોઈ લેવી પૂરતી નથી. લિન્ચ બહુ સ્પષ્ટ કહે છે. પેલું એમનું વાક્ય? હા, સંશોધન વિના રોકાણ કરવું એ પત્તા જોયા વિના પોકર રમવા જેવું છે. એટલે કે અંધારામાં તીર મારવા જેવું. બરાબર. એટલે કોઈ કંપનીની પ્રોડક્ટ ગમી, સેવા સારી લાગી, એ પછી થોડું હોમવર્ક કરવું ફરજિયાત છે. તો આ હોમવર્ક એટલે શું? કોઈ મોટી ફાઇનાન્સની ડિગ્રી જોઈએ એના માટે? ના, લિન્ચ એ બાબતે બહુ વ્યવહારુ છે. એમણે 2 મિનિટ ડ્રિલ નામની એક સરળ રીત આપી છે. મતલબ, જ્યારે કોઈ સારી કંપની દેખાય ત્યારે આ 2 મિનિટની માનસિક કસરત કરી લેવાની. 2 મિનિટની કસરત શું છે એમાં? એમાં મુખ્યત્વે 4-5 સાદા સવાલોના જવાબ શોધવાના. પહેલો અને સૌથી અગત્યનો, કંપનીની વાર્તા શું છે? શું તમે કોઈ 5મા ધોરણના બાળકને સમજાવી શકો, એટલી સરળ ભાષામાં કહી શકો કે આ કંપની શું કરે છે અને શા માટે સફળ થશે? લિન્ચનો આગ્રહ આના પર બહુ હતો. જો તમે કંપનીનો બિઝનેસ જ સરળતાથી ન સમજી શકો તો એમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ. સાચી વાત. કારણ કે જે તમે સમજતા જ નથી એમાં સાચો નિર્ણય કેવી રીતે લેશો? જો બિઝનેસ મોડેલ બહુ જ જટિલ લાગે તો દૂર રહેવું સારું. બીજો સવાલ શું હતો? બીજો સવાલ, આંકડા શું કહે છે? શું કંપની નફો કરે છે? એની કમાણી વધી રહી છે? છેલ્લા થોડા વર્ષોનો દેખાવ કેવો છે? આના માટે કોઈ ઊંડા વિશ્લેષણની જરૂર નથી, પણ કંપનીની નાણાકીય તબિયત કેવી છે એનો પ્રાથમિક ખ્યાલ તો લેવો જ પડે. હા, અને આ માહિતી તો હવે ઓનલાઈન સહેલાઈથી મળી જાય છે. બરાબર. ત્રીજો મુદ્દો છે દેવું. લિન્ચ હંમેશા કહેતા કે બહુ દેવું હોય એવી કંપનીઓથી સાવચેત રહેવું. એમને મજબૂત બેલેન્સ શીટવાળી કંપનીઓ ગમતી હતી. મતલબ, દેવું ઓછું અને રોકડ વધુ હોય. ચોક્કસ. કારણ કે વધારે પડતું દેવું મુશ્કેલીના સમયે કંપનીને ડૂબાડી શકે છે. અને ચોથો પ્રશ્ન, જે થોડો ટેકનિકલ લાગે, સ્ટોકનો ભાવ યોગ્ય છે કે નહીં? હા, અહીંયા લિન્ચ પીઈ રેશિયો એટલે કે પ્રાઇસ ટુ અર્નિંગ્સ રેશિયો જેવી બેઝિક વસ્તુ જોવાની સલાહ આપે છે. ફરીથી, આમાં નિષ્ણાત બનવાની જરૂર નથી. તો શું જોવાનું? ખાલી એટલું જ જોવાનું કે શું આ કંપનીનો પીઈ રેશિયો એના જેવી બીજી કંપનીઓ એટલે કે એના સ્પર્ધકોની સરખામણીમાં બહુ વધારે પડતો તો નથી ને? અને જો હોય તો? જો બહુ વધારે હોય તો શક્ય છે કે બજાર કદાચ ભવિષ્યના ગ્રોથ માટે વધુ પડતી આશા રાખી રહ્યું છે અને સ્ટોકનો ભાવ અત્યારની કમાણીના પ્રમાણમાં થોડો મોંઘો એટલે કે ઓવરપ્રાઇઝડ હોઈ શકે. એનો મતલબ એવો નહીં કે સ્ટોક ખરાબ છે, પણ કદાચ એ ભાવે ખરીદવામાં જોખમ વધારે છે અથવા થોડી રાહ જોવી વધુ સારી. આ 2 મિનિટ ડ્રિલ આમ સાંભળવામાં સહેલી લાગે, પણ ઘણા રોકાણકારો ઉત્સાહમાં આવીને આ બેઝિક કામ કરવાનું ચૂકી જાય છે. લિન્ચનો આગ્રહ આ શિસ્ત પર હતો. એટલે અવલોકન કર્યું, પછી આ 2 મિનિટ ડ્રિલથી પ્રાથમિક ચકાસણી કરી. પણ શું આટલું પૂરતું છે? લિન્ચ તો એમ પણ કહે છે ને કે બધા સ્ટોક એકસરખા નથી હોતા. હા,
અને આ એમનો બીજો બહુ જ મહત્વનો વિચાર છે, સ્ટોકનું વર્ગીકરણ. તમે જે સ્ટોક ખરીદી રહ્યા છો તે કઈ કેટેગરીનો છે એ સમજવું બહુ જ જરૂરી છે. શા માટે? એનાથી શું ફેર પડે? એનાથી તમને વાસ્તવિક અપેક્ષાઓ રાખવામાં મદદ મળે છે અને બજાર જ્યારે ઉપર નીચે થાય ત્યારે ગભરાઈને ખોટા સમયે વેચી મારવાથી બચી જવાય છે. ઓકે, તો કઈ કઈ મુખ્ય કેટેગરી છે જે લિન્ચે કીધી છે? એમણે મુખ્યત્વે 6 પ્રકાર પાડ્યા છે. પહેલું, ધીમા વિકાસ કરતા, સ્લો ગ્રોઅર્સ. એટલે મોટી જૂની કંપનીઓ? હા, જે અર્થતંત્ર કરતાં થોડી વધારે ઝડપે વધતી હોય, જેમ કે મોટી યુટિલિટી કંપનીઓ. આમાં મુખ્યત્વે ડિવિડન્ડ માટે રોકાણ થતું હોય. બીજું? બીજું, દિગ્ગજો, સ્ટાલવર્ટ્સ. આ પણ મોટી, જાણીતી, ભરોસાપાત્ર કંપનીઓ, જેમ કે કોકાકોલા કે આપણા હિન્દુસ્તાની યુનિલિવર. એમની વૃદ્ધિ સ્લો ગ્રોઅર્સ કરતાં થોડી વધુ હોય, પણ એકદમ ઝડપી નહીં. પણ મંદીમાં કદાચ ઓછી તૂટે. બરાબર. લિન્ચ કહે છે કે આમાં થોડા વર્ષે 30-50% વળતર મળે તો સારું કહેવાય. આ બે તો સેફ લાગે છે, પણ પેલો 10 બેગરવાળી વાત ક્યાં આવે? એ આવે ત્રીજી કેટેગરીમાં, ઝડપી વિકાસ કરતા, ફાસ્ટ ગ્રોઅર્સ. એટલે નાની નવી કંપનીઓ. હા, જે વાર્ષિક 20-25% કે એનાથી પણ વધુ ઝડપે ગ્રોથ કરતી હોય, આક્રમક રીતે વિસ્તરતી હોય. આ જે કંપનીઓ છે જેમાં 10 બેગર બનવાની સૌથી વધુ શક્યતા હોય છે. લિન્ચની ફેવરિટ કેટેગરી હતી આ. હા, પણ આમાં જોખમ પણ વધારે હોય છે, કારણ કે એમની સફળતા હજુ પૂરેપૂરી સાબિત નથી થઈ હોતી. ચોથી કેટેગરી? ચોથી, ચક્રીય, સાયક્લિકલ્સ, જેમનો ધંધો અર્થતંત્રના ચક્ર સાથે સીધો જોડાયેલો હોય. જેમ કે ઓટો, સિમેન્ટ, સ્ટીલ, એરલાઇન્સ. બરાબર. તેજીમાં બહુ ચાલે, મંદીમાં બહુ તૂટે. આમાં ટાઈમિંગ બહુ મહત્વનું છે. તળિયે ખરીદો, ટોચ પર વેચો. પણ એ ટાઈમિંગ પકડવું બહુ અઘરું છે. વાત સાચી. અને પાંચમી અને છઠ્ઠી કેટેગરી કઈ છે? પાંચમી છે પુનરુત્થાન પામનાર, ટર્ન અરાઉન્ડ્સ. એટલે કે જે કંપનીઓ બહુ મુશ્કેલીમાં હોય, કદાચ નુકસાન કરતી હોય. પણ જેમાં ફરી બેઠા થવાની શક્યતા દેખાતી હોય? હા, જેમ કે પેલું એપલનું ઉદાહરણ છે 90s ના દાયકાના અંતનું. આમાં જોખમ ખૂબ જ ઊંચું હોય છે. કંપની કદાચ બેઠી ન પણ થાય, પણ જો થઈ જાય તો વળતર અસાધારણ મળે. અને છેલ્લી? છઠ્ઠી, સંપત્તિ આધારિત, એસેટ પ્લેઝ. આ એવી કંપનીઓ જેમની પાસે કોઈ છુપાયેલી કિંમતી એસેટ હોય, રિયલ એસ્ટેટ, પેટન્ટ કે બહુ બધી રોકડ. અને બજાર એની નોંધ ન લેતું હોય? બરાબર. ઘણીવાર તો એ છુપાયેલી સંપત્તિની કિંમત જ કંપનીના આખા માર્કેટ કેપ કરતાં વધુ હોય. અહીંયા દાવ એ હોય કે બજાર ક્યારેક તો આ કિંમતને ઓળખશે. પણ આ બધી કેટેગરી વચ્ચે લાઈન દોરવી ક્યારેક અઘરી નહીં? જેમ કે કોઈ ઝડપી વિકાસ કરતા કંપની ચક્રીય પણ હોઈ શકે. તમારો મુદ્દો સાચો છે. કેટલીકવાર ઓવરલેપ હોય છે. અમુક કંપનીમાં એકથી વધુ કેટેગરીના લક્ષણો પણ દેખાય. પણ લિન્ચનો મુખ્ય હેતુ અહીં કોઈ ચોક્કસ લેબલ મારવાનો નથી. પણ એક માળખું આપવાનું છે વિચારવા માટે. બરાબર. તમે જે કંપનીમાં પૈસા રોકી રહ્યા છો એનો સ્વભાવ કેવો છે, એની પાસેથી શું અપેક્ષા રાખવી વ્યાજબી છે. શું એ સ્થિર ડિવિડન્ડ આપશે કે પછી મોટી મૂડી વૃદ્ધિ આપશે પણ સાથે જોખમ પણ લાવશે? આ સ્પષ્ટતા હોય ને તો સારા નિર્ણય લેવાય અને ખાસ તો ધીરજ રાખી શકાય. એટલે કે જો મેં દિગ્ગજ કંપનીમાં રોકાણ કર્યું હોય તો એ દર વર્ષે બમણી થશે એવી આશા ન રાખવી જોઈએ, અને જો ન થાય તો ગભરાઈ ન જવું. બિલકુલ. અને જો ઝડપી વિકાસ કરતામાં કર્યું હોય તો મોટા ઉતાર ચઢાવ માટે તૈયાર રહેવું જોઈએ અને એની વૃદ્ધિ પર નજર રાખવી પડે. દરેકનો મિજાજ અલગ હોય. તો આખી વાતનો સાર શું? પીટર લિન્ચના પુસ્તક વન અપ ઓન વોલ સ્ટ્રીટમાંથી આપણે મુખ્ય કયા નિયમો કે શીખ લઈ શકીએ? મને લાગે છે કે સૌથી મોટો સંદેશ તો સશક્તિકરણનો છે. લિન્ચ સામાન્ય રોકાણકારને કહે છે કે ભાઈ, તારામાં પણ ક્ષમતા છે વોલ સ્ટ્રીટને હરાવવાની. શરત એટલી કે? શરત એટલી કે તમે તમારી આસપાસની દુનિયા જુઓ, તમારી સમજ વાપરો અને થોડું હોમવર્ક કરવા તૈયાર રહો. આપણે એમના મુખ્ય નિયમો ટૂંકમાં જોઈએ તો? પહેલું અને સૌથી પ્રખ્યાત, તમે જે જાણો છો તેમાં રોકાણ કરો. હા, ઇન્વેસ્ટ ઇન વોટ યુ નો. તમારા કામકાજ, શોખ કે ગ્રાહક તરીકેના અનુભવનો ફાયદો ઉઠાવો. જે ઇન્ડસ્ટ્રી તમે સમજો છો ત્યાં તમને એક નેચરલ એજ મળે જ છે. બીજું, તમારું હોમવર્ક કરો.
ખાલી વાર્તા સાની લાગી કે પ્રોડક્ટ ગમી ગઈ એ પૂરતું નથી. પેલી 2 મિનિટ ડ્રીલ ભૂલવાની નહીં. કંપનીની નાણાકીય સ્થિતિ, નફો, દેવું, વેલ્યુએશન આ બેઝિક વસ્તુઓ તપાસવી જ પડે. અવલોકનને આંકડાનો ટેકો મળવો જોઈએ. ત્રીજો નિયમ, જે ઘણા લોકોને અઘરો લાગે છે, બજાર કે અર્થતંત્રની આગાહી કરવાના પ્રયાસમાં ન પડો. હા, લિંચ કહે છે કે બજાર ક્યારે પડશે એની ચિંતામાં લોકોએ એટલા પૈસા ગુમાવ્યા છે જેટલા કદાચ ખરેખર બજાર પડવાથી પણ નથી ગુમાવ્યા. સાચી વાત. અને ચોથું અને બહુ મહત્વનું, ધીરજ રાખો. સારામાં સારી કંપનીના શેરને પણ એની સાચી કિંમત બતાવતા સમય લાગે છે. રોકાણ એ મેરેથોન છે, 100 મીટરની દોડ નથી. બરાબર. બજારના રોજના ઉતાર ચઢાવથી ડરીને સારા શેર વેચી ન દેવાય. જો કંપનીના ફંડામેન્ટલ સારા હોય તો લાંબા ગાળે વળતર મળે એવી શક્યતા વધુ છે. ટૂંકમાં સંદેશ એકદમ સ્પષ્ટ છે. આપણી આસપાસ જુઓ, સંભવિત રોકાણની તકો બધે જ છે. કોઈ ફેમસ થતી રેસ્ટોરન્ટ હોય, બાળકોમાં પોપ્યુલર થતું રમકડું હોય, કે પછી ઓફિસમાં આવેલું કોઈ નવું અસરકારક સોફ્ટવેર હોય. જરૂર છે માત્ર ખુલ્લી આંખે જોવાની, થોડું ખોદીને સંશોધન કરવાની, પોતાની સમજ પર ભરોસો રાખવાની. અને પછી હિંમત અને ધીરજથી રોકાણ કરવાની. આ જ પીટર લિંચની ફિલસોફીનો નિચોડ છે અને એ આજે પણ એટલી જ લાગુ પડે છે. સરસ. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે અહીં અટકીએ. આશા છે કે પીટર લિંચના આ વ્યવહારુ વિચારો, ખાસ કરીને એમેચ્યોર્સ એજનો ખ્યાલ, આપણા શ્રોતાઓને સમજવામાં મદદરૂપ થયા હશે. અને કદાચ રોકાણ તરફ જોવાનો એમનો દૃષ્ટિકોણ પણ થોડો બદલાયો હશે. અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકીને જઈએ. હા, ચોક્કસ. લિંચનો આ તમે જે જાણો છો તેમાં રોકાણ કરો વાળો અભિગમ બહુ પાવરફુલ છે, એમાં કોઈ શંકા નથી. પણ શું એના પર વધુ પડતો ફોકસ કરવાથી એવા ક્ષેત્રો કે નવી ટેકનોલોજીઓ જેના વિશે આપણે બહુ જાણતા નથી એના પ્રત્યે આપણો એક બ્લાઇન્ડ સ્પોટ બની શકે છે? રસપ્રદ પ્રશ્ન છે. મતલબ જ્યાં કદાચ ભવિષ્યના મોટા ટેનબેગર છુપાયેલા હોય એ આપણે ચૂકી જઈએ. બરાબર. પોતાના કમ્ફર્ટ ઝોનમાં એટલે કે જાણકારીના વર્તુળમાં રહેવું અને બીજી બાજુ નવા, અજાણ્યા પણ સંભવિત રીતે મોટા ફાયદાવાળા ક્ષેત્રોનું અન્વેષણ કરવું, આ બે વચ્ચે સાચું સંતુલન કેવી રીતે શોધવું? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેક રોકાણકારે પોતાની રીતે શોધવો રહ્યો.